Hello, dear student. Welcome back to the lecture series of electronics components and circuits. ગયા વિડીયોની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કે પાવર એમ્પ્લીફાયરના મેઇન ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી અને ક્લાસ એ બી એ રીતે અલગ અલગ ટાઈપ હોય છે. એમાંથી આજે ઇન્ડિવિડ્યુઅલ આપણે એમ્પ્લીફાયર ઉપર ડિસ્કસ કરવાના છીએ. તો જલ્દીથી શરૂ કરી દઈએ. સૌથી પહેલું ક્લાસ એ એમ્પ્લીફાયર ઉપર. ક્લાસ એ પાવર એમ્પ્લીફાયર. ક્લાસ એ પાવર એમ્પ્લીફાયર છે એ બેઝિકલી એક સિંગલ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને બનાવી શકાય છે, જેની અંદર કોઈ એક પીએનપી ટ્રાન્ઝિસ્ટર હશે અને એ પીએનપી ટ્રાન્ઝિસ્ટરની સાથે તમારે અલગ અલગ સર્કિટ કમ્પોનન્ટ અટેચ કરવાના છે કે જેનાથી આ પીએનપી ટ્રાન્ઝિસ્ટરને તમે એક એમ્પ્લીફાયરના ફોર્મમાં યુઝ કરી શકો. હવે આપણે પહેલા ડિસ્કસ કરી લીધેલું છે કે જે કોઈ આપણી પાસે ટ્રાન્ઝિસ્ટર હોય છે એ ટ્રાન્ઝિસ્ટર 3 મોડમાં વર્ક કરી શકે, 3 રિજિયનમાં વર્ક કરી શકે છે. એક છે કટ ઓફ રિજિયન, જેમાં કલેક્ટર અને એમીટર છે એ ઓપન સર્કિટ હોય છે. બીજું છે સેચ્યુરેશન, જેમાં કટ ઓફ અને કે જેમાં કલેક્ટર અને એમીટર છે એ ડાયરેક્ટલી શોર્ટ સર્કિટ થતા હોય છે, એટલે એને આપણે શોર્ટ સર્કિટ અથવા ઓન સર્કિટ એવું આપણે. પેલું છે કટ ઓફ મોડ, કે જેની અંદર તમારું ટ્રાન્ઝિસ્ટર છે ઓપન સર્કિટ હોય છે, એટલે ઓપન સ્વિચ જેવું કામ કરે છે, કલેક્ટર અને એમીટર છે ઓપન હોય છે. બીજો છે સેચ્યુરેશન. સેચ્યુરેશનની અંદર કલેક્ટર એમીટર ડાયરેક્ટલી શોર્ટ સર્કિટ હોય છે, એટલે એને આપણે કહેતા હતા ક્લોઝ સ્વિચ. ઓકે, હવે એક મોડ બાકી હતો જે છે એક્ટિવ મોડ. એક્ટિવ મોડની અંદર તમારો જે અહીંયા VBE વોલ્ટેજ છે, VBE વોલ્ટેજ 0.7 થી 1 વોલ્ટ વચ્ચે હશે, તો આ ટ્રાન્ઝિસ્ટર છે એક્ટિવ રિજિયનમાં કામ કરશે અને એક્ટિવ રિજિયનમાં ટ્રાન્ઝિસ્ટર વર્ક એઝ એ એમ્પ્લીફાયર. જ્યારે કટ ઓફ સેચ્યુરેશનમાં વર્ક કરતું હોય ત્યારે વર્ક એઝ એ સ્વિચ. ઓકે, તો આપણે શું કરશું, અહીંયા આપણે એક આરસી રેઝિસ્ટર લગાવી દઈશું. આરસી રેઝિસ્ટર લગાવી દઈશું એટલે જે કાંઈ અહીંથી કલેક્ટર કરંટ ફ્લો થશે, કલેક્ટર કરંટ IC માંથી આપણે VC જો જોઈએ તો VC આપણને મળી શકે. આ થઈ ગયો કલેક્ટર રેઝિસ્ટન્સ. ઓકે, હવે આ જે ટ્રાન્ઝિસ્ટર છે એને આપણે જો એક્ટિવ મોડમાં લાવવું હોય તો એક્ટિવ મોડમાં લાવવા માટે મેં તમને કીધું VBE વોલ્ટેજ તમારે આપવા પડે. VBE વોલ્ટેજ 0.7 થી 1 વોલ્ટ વચ્ચે હોય તો તમે એને એક્ટિવ મોડમાં યુઝ કરી શકો. તો આપણે અહીંયા એક આ રીતનું બાયસિંગ યુઝ કરશું કે જેનાથી આ જે વોલ્ટેજ આપણે VBE જોઈતા હતા એ VBE વોલ્ટેજ આપણને મળી શકે. બરાબર, તો આ રીતે ક્લાસ એ એમ્પ્લીફાયરની અંદર ફિક્સ બાયસિંગ યુઝ થાય છે, જેની અંદર અહીંયા જે તમે પાવર સપ્લાય આપ્યો હશે પ્લસ VCC, એ પ્લસ VCC માંથી કોઈ એક અહીંયા RB બેઝ રેઝિસ્ટન્સ હશે, જેમાંથી આપણને આઉટપુટ વોલ્ટેજ VBE છે એ 0.7 થી 1 વોલ્ટ વચ્ચે મળી શકે છે. ઓકે, અહીંયા તમારી પાસે બેઝ ઉપર સિગ્નલ અપ્લાય કરવાનું થશે, તો સિગ્નલ અપ્લાય કરતા પહેલા તમારે અહીંયા એક કેપેસિટર કનેક્ટ કરવું પડશે, જે કપલિંગ કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે. આ કપલિંગ કેપેસિટરની સાથે તમારો સોર્સ જે હાઈ ફ્રીક્વન્સી સિગ્નલનો છે એ તમે અટેચ કરી શકો છો. ઓકે, તો આ રીતનો તમારો કંઈક ડાયાગ્રામ બને છે. અહીંયા તમારો VS સિગ્નલ સોર્સ છે તેની કોઈક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી હશે. ઓકે, અહીંયા તમારી પાસે જે આ RC છે એની અંદર જે કરંટ ફ્લો થશે એને આપણે IC કલેક્ટર કરંટ કહેતા હતા, અને એના લીધે જે આપણને મલ્ટિપ્લિકેશન કરશો તો તમને જે વોલ્ટેજ મળશે એ થશે VO ઇઝ ઇક્વલ ટુ IC ઇન્ટુ RC. ઓકે, તો એ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજને આપણે આઉટપુટ વોલ્ટેજ કહી શકીએ. ઓકે, તો ક્લાસ એ એમ્પ્લીફાયરની અંદર બહુ જ સિમ્પલ સર્કિટ છે. આપણી પાસે અહીંયા એક ટ્રાન્ઝિસ્ટર છે, PNP ટ્રાન્ઝિસ્ટર, NPN ટ્રાન્ઝિસ્ટર છે, અને એને એક RC સાથે, જેને તમે લોડ રેઝિસ્ટન્સ પણ કહી શકો, તો એની સાથે કનેક્ટ કરી દીધું છે. ટ્રાન્ઝિસ્ટર 3 મોડમાં વર્ક કરે છે. જો કટ ઓફ મોડમાં હશે તો કટ ઓફ મોડમાં VBE ની વેલ્યુ કેટલી હોય છે, તો કે VBE ની વેલ્યુ જ્યારે લેસ ધેન 0.7 વોલ્ટ હશે ત્યારે કટ ઓફમાં હશે, અને કટ ઓફમાં એ ઓપન સર્કિટ હોય છે. ઓકે, કલેક્ટર અને એમીટર ઓપન હોય છે. બીજો મોડ હતો સેચ્યુરેશન મોડ. સેચ્યુરેશન મોડની અંદર VBE ની વેલ્યુ છે મોર દેન 1 વોલ્ટ હોય છે, જ્યારે એ શોર્ટ સર્કિટ થઈ જશે. કલેક્ટર અને એમીટર ડાયરેક્ટલી શોર્ટ સર્કિટ થઈ જશે, જે એક સ્વિચનું કામ કરતું હતું. અને લાસ્ટ હતું એક્ટિવ મોડ. એક્ટિવ મોડની અંદર 0.7 વોલ્ટથી લઈને VBE ની વેલ્યુ 1 વોલ્ટ સુધી હોય છે, અને એ વખતે ટ્રાન્ઝિસ્ટર છે એ એમ્પ્લીફાયરનું કામ કરે છે. તો તમારે એમ્પ્લીફાયર તરીકે જ્યારે ટ્રાન્ઝિસ્ટરને યુઝ કરવું હોય ત્યારે આ મોડની અંદર કામ કરવું જોઈએ. ઓકે, અને આ થઈ ગયું એક સ્વિચનું કામ. જ્યારે ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ તમારે યુઝ કરવી હોય ત્યારે આ બે મોડમાં વર્ક કરશે. એમ્પ્લીફાયર તરીકે યુઝ કરવું હોય ત્યારે એક્ટિવ મોડમાં કામ કરાવવું પડે. ઓકે, તો આ રીતે તમારું એક પાવર એમ્પ્લીફાયર છે એ ડિઝાઇન થતું હોય છે.
અહીંયા આપણે ક્લાસ એ એમ્પ્લીફાયર ની અંદર શું કર્યું તો કે ટ્રાન્ઝિસ્ટર ને કોમન એમીટર કન્ફિગરેશન ની અંદર યુઝ કર્યું છે. ઇનપુટમાં પણ એમીટર કોમન છે અને આઉટપુટમાં પણ એમીટર ટર્મિનલ છે, એટલે કોમન એમીટર કન્ફિગરેશનમાં યુઝ કર્યું હતું. સેકન્ડ વન છે એ છે ક્લાસ એ એમ્પ્લીફાયર વિથ ટ્રાન્સફોર્મર કપલ્ડ. ઓકે, તો ક્લાસ એ એમ્પ્લીફાયર ટ્રાન્સફોર્મર કપલ. હવે ટ્રાન્સફોર્મર કપલિંગની શું જરૂર પડે છે તો કે આપણે જે અહીંયા ડિસ્કસ કર્યું છે એની અંદર જે આપણો અહીંયા આઈસી આ જે કરંટ ફ્લો થાય છે, એ કરંટ છે એ આ આરસી માંથી ફ્લો થશે. આરસી છે એ કાંઈ નથી, અહીંયા કોઈ એક તમે સ્પીકર કનેક્ટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ 8 ઓહમ નું તમે સ્પીકર અહીંયા કનેક્ટ કરો છો તો એ સ્પીકર એક લોડ તરીકે કામ કરશે, જેને આપણે આરસી કહીએ છીએ. એ સ્પીકરનો જે રેઝિસ્ટન્સ છે એને આપણે આરસી કીધું. તો અહીંયા તમારું જે ટ્રાન્ઝિસ્ટર છે, ટ્રાન્ઝિસ્ટરની અંદર જ્યારે પણ તમે ફિક્સ બાયસિંગ અહીંયા યુઝ કરો છો, જે અહીંયા આરબી તમે યુઝ કરો છો, એ આરબી થ્રુ આ જે વોલ્ટેજ છે અહીંથી બેઝ વોલ્ટેજ બેઝ ટર્મિનલ ઉપર તમને મળતા હશે, અને બેઝ એમીટર વોલ્ટેજ છે એ તમને કન્ટિન્યુઅસ ફિક્સ બાયસિંગના લીધે મળતા રહેશે. તો ફિક્સ બાયસિંગના લીધે તમને કન્ટિન્યુઅસ વોલ્ટેજ મળતા રહેશે, તો કન્ટિન્યુઅસ તમારું ટ્રાન્ઝિસ્ટર છે એ એક્ટિવ મોડમાં જ કામ કરશે. હવે એક્ટિવ મોડમાં છે એનો મતલબ આમાંથી કાંઈક ને કાંઈક કરંટ છે એ કન્ટિન્યુઅસ ફ્લો કર્યા કરશે, અહીંયા સિગ્નલ હોય કે ના હોય. ઇનપુટમાં સિગ્નલ તમે આપો કે ના આપો, છતાંય અહીંયા તમને કાંઈક ને કાંઈક કરંટ મળ્યા કરે છે, જેના લીધે તમારો જે રેઝિસ્ટન્સ છે, અહીંયા જે તમે લોડ રેઝિસ્ટન્સ યુઝ કરો છો અથવા જે સ્પીકર યુઝ કરો છો, એની કોઇલમાંથી કન્ટિન્યુઅસ આઈસી કરંટ ફ્લો થયા જ કરશે. ભલે બહુ નાની વેલ્યુ હશે પણ કન્ટિન્યુઅસ ફ્લો થયા જ કરશે. તો એ વસ્તુને લીધે શું થશે તો કે જે તમારું સ્પીકર છે એ સ્પીકર ડેમેજ થવાના ચાન્સીસ રહેશે. ઓકે, એની કોઇલ છે એ બળી જવાના ચાન્સીસ રહેશે. તો એ વસ્તુને રિમૂવ કરવા માટે હવે આપણે શું કરીએ છીએ, આરસી ને રિમૂવ કરીને ત્યાં એક ટ્રાન્સફોર્મર કનેક્ટ કરીએ છીએ. તો હવેનો જે સર્કિટ ડાયાગ્રામ છે એ તમને કંઈક આ રીતનો જોવા મળશે. આરસી ને રિપ્લેસ કરી દીધો એક ટ્રાન્સફોર્મરથી. તો એ આરસી ની જગ્યાએ આપણે પ્રાઇમરી કનેક્ટ કરી દીધી છે અને સેકન્ડરી સાથે હવે આપણે સ્પીકર કનેક્ટ કરી દઈશું. તો અહીંયા આવી જશે તમારું સ્પીકર. હવે તમારું સ્પીકર છે એ ડાયરેક્ટલી ટ્રાન્સફોર્મર સાથે કનેક્ટેડ નહીં હોય. ઓકે, આ થઈ ગયું તમારું સ્પીકર કે જેમાંથી તમારે ઓડિયો સિગ્નલ જોઈએ છે. ઓકે, અહીંયા આવી જશે આપણું ફરી વખત ટ્રાન્ઝિસ્ટર. અહીંયા જે ફિક્સ બાયસિંગ હતું એ ફિક્સ બાયસિંગ એઝ ઇટ ઇઝ. પણ આ વખતે આપણે ફિક્સ બાયસિંગમાં બે રેઝિસ્ટર યુઝ કરશું, જેને આપણે વોલ્ટેજ ડિવાઈડર ટાઈપનું બાયસિંગ કહેતા હતા. અને અહીંયા આપણે એક આરઈ રેઝિસ્ટર કનેક્ટ કરશું કે જે કોઇલમાંથી ડાયરેક્ટ કરંટ આવે છે એ ડાયરેક્ટ કરંટને ગ્રાઉન્ડ ના કરી દે. ઓકે, એટલા માટે આપણે એક અહીંયા આરઈ રેઝિસ્ટર યુઝ કર્યો છે. જ્યારે હાઈ ફ્રીક્વન્સીનું સિગ્નલ આવશે ત્યારે હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલને બાયપાસ કરવા માટે આપણે અહીંયા એક કપલિંગ કેપેસિટર અથવા બાયપાસ કેપેસિટર કનેક્ટ કરશું. ઓકે, તો આ બાયપાસ કેપેસિટર છે, આ છે આરઈ રેઝિસ્ટર, અને આપણે ગ્રાઉન્ડ કરી દઈશું. ઓકે, અહીંથી આ બેઝમાં કનેક્ટ થઈ જશે એટલે અહીંયા આપણે VBE વોલ્ટેજ છે મળતા રહેશે. તો અહીંયા આવશે R1 રેઝિસ્ટર, આ થઈ ગયું R2 રેઝિસ્ટર, અહીંયા આવી જશે પ્લસ VCC, અને અહીંયા તમારે સિગ્નલ એપ્લાય કરવાનું છે એક કેપેસિટર થ્રુ, જે છે એક કપલિંગ કેપેસિટર. ઓકે, તો આ થઈ ગયું એક સોર્સ, સિગ્નલ સોર્સ, આ કપલિંગ કેપેસિટર CC. ઓકે, તો હવે શું થશે, જ્યારે પણ તમે ટ્રાન્ઝિસ્ટરને આ રીતે યુઝ કરો છો તો કલેક્ટર અને એમીટરની વચ્ચે જે કરંટ ફ્લો થવાનો છે એ અહીંથી ફ્લો થશે. કોઇલ પ્રાઇમરીમાં જશે, પ્રાઇમરીમાંથી કલેક્ટરમાં, અને કલેક્ટરમાંથી એમીટરમાં. અહીંયા એક કરંટ લિમિટિંગ રેઝિસ્ટર RE રાખી દીધો છે, જેનાથી આ જે કોઇલ છે પ્રાઇમરી એ ડેમેજ ના થાય. ઓકે, બીજી વસ્તુ, જ્યારે પણ તમે અહીંયા ફિક્સ બાયસિંગ આ રીતે યુઝ કરો છો વોલ્ટેજ ડિવાઈડરનું, તો અહીંયા તમને VBE વોલ્ટેજ 0.7 થી લઈને 1 વોલ્ટ સુધી મળી શકે છે. ઓકે, તો એ વોલ્ટેજના લીધે તમને શું થશે તો કે અહીંયા તમારું ટ્રાન્ઝિસ્ટર છે એક્ટિવ મોડમાં આવશે. જો એ વોલ્ટેજ નહીં હોય તો એક્ટિવ મોડમાં વર્ક નહીં કરે. ઓકે, બીજી વસ્તુ, જે અહીંયાથી કરંટ ફ્લો થવાનો છે એની સાથે મે બી અહીંથી જે સિગ્નલ આવવાના છે, હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ આવી શકે, તો સિગ્નલને બાયપાસ કરવા માટે અહીંયા એક કેપેસિટર યુઝ કર્યું છે, જેનો ઇમ્પિડન્સ છે C is equal to 1/2πfc. જ્યારે હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ આવશે ત્યારે આ ઇમ્પિડન્સ ઓટોમેટિક ઘટી જશે, કારણ કે જેમ ફ્રીક્વન્સી વધશે એમ ઇમ્પિડન્સ છે એ ઘટશે, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલા માટે શું થશે તો કે ફ્રીક્વન્સી વધશે ત્યારે ઇમ્પિડન્સ ઘટી જશે. તો
જ્યારે હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ આવશે ત્યારે ઓટોમેટિક તમારું જે કેપેસિટર બાયપાસ કેપેસિટર છે એ શોર્ટ સર્કિટ થઈ જશે. પણ જ્યારે ફ્રીક્વન્સી 0 હશે દેટ મીન્સ ડીસી પાવરના સિગ્નલ આવશે ત્યારે ડીસી પાવરના સિગ્નલમાં ફ્રીક્વન્સી 0 હશે. જો ફ્રીક્વન્સી અહીં તમે 0 મૂકશો તો એક્સી તમારો ઇન્ફાઇનાઇટ થઈ જશે. એટલે ત્યારે આ કેપેસિટર છે ઓપન સર્કિટ થઈ જશે. એટલે ખાલી હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલને બાયપાસ કરવા માટે જ આપણે અહીંયા એક કેપેસિટર કનેક્ટ કર્યું છે. ઓકે, બીજી વસ્તુ, જ્યારે તમે સિગ્નલ પ્રોવાઈડ અહીંથી કરો છો ત્યારે પણ અહીંયા એવું જ થશે. અહીંથી જે તમારા જે આ બાયસિંગ વોલ્ટેજ આવતા હશે VBE વોલ્ટેજ, એના લીધે તમારા સોર્સ ઉપર ઇફેક્ટ આવી શકે. કારણ કે અહીંયા જે તમારો વોલ્ટેજ હશે એ એપ્રોક્સિમેટ 10 મિલીવોલ્ટ જેટલું સિગ્નલ હશે. ઓકે, અને ફોર એક્ઝામ્પલ 2 કિલોહર્ટ્ઝ જેટલી ફ્રીક્વન્સી છે, હાઈ ફ્રીક્વન્સીનું સિગ્નલ છે. આપણી ઓડિયો ફ્રીક્વન્સી 2 મેગાહર્ટ્ઝ થી લઈને 20 મેગાહર્ટ્ઝની હોય છે. તો ધારો કે એટલી ફ્રીક્વન્સીનું તમે સિગ્નલ અહીંયા એપ્લાય કરો છો, તો એના લીધે જે આ VBE વોલ્ટેજ છે જેની વેલ્યુ છે એપ્રોક્સિમેટ 700 મિલીવોલ્ટ થી 1 વોલ્ટ સુધીની હોય છે. ઓકે, તો એ સિગ્નલના લીધે તમારા સોર્સ ઉપર ઇફેક્ટ આવી શકે છે. તો એને રિમૂવ કરવા માટે આપણે અહીંયા એક કપલિંગ કેપેસિટર કનેક્ટ કર્યું છે. જે કપલિંગ કેપેસિટરનો ફરી વખત ઇમ્પિડન્સ છે XC શું થશે ફરી વખત 2 પાઈ FC. તો જ્યારે હાઈ ફ્રીક્વન્સીનું સિગ્નલ 2 કિલોહર્ટ્ઝ ફ્રીક્વન્સી તમે રાખશો એટલે ઓટોમેટિક આ જે તમારો ઇમ્પિડન્સ છે એ કેપેસિટન્સની વેલ્યુ ઉપરથી તમને 10 થી 100 ઓહમ જેટલો મળશે, જે હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ અહીંથી આમ પાસ થવા માટે બહુ ઇઝીલી હેલ્પ કરશે. પણ જ્યારે લો ફ્રીક્વન્સીના આ જે વોલ્ટેજ છે જે 700 મિલીવોલ્ટ થી 1 વોલ્ટ એટલે કે 0.7 વોલ્ટ થી લઈને 1 વોલ્ટ સુધીના આ જે વોલ્ટેજ છે એ જો આ સોર્સ ઉપર લોડ કરવાની ટ્રાય કરશે તો શું થશે, તો કે ફ્રીક્વન્સી એની ડીસી છે, ફ્રીક્વન્સી 0 હશે. જો ફ્રીક્વન્સી તમે 0 રાખી દેશો અહીંયા તો તમારો XC છે એ કેવો થઈ જશે, ઇન્ફાઇનાઇટ. એટલે જે લો ફ્રીક્વન્સીના ડીસી સિગ્નલ છે એ સોર્સ બાજુ નહીં આવી શકે. એટલા માટે આપણે અહીંયા એક કેપેસિટર રાખ્યું છે. જો તમે ડાયરેક્ટલી કનેક્ટ કરી દીધું હોત તો આની ઇફેક્ટ તમારા સોર્સ ઉપર આવી શકે. ઓકે, તો આ થઈ ગયું તમારું કપલિંગ કેપેસિટર. બધા કમ્પોનેન્ટના આપણે ફંક્શન સમજી લીધા છે. હવે જે અહીંયા તમારી પાસે જે સિગ્નલ હશે VS ની અંદર, એ સિગ્નલ તમે એપ્લાય કરો છો જે લો વોલ્ટેજ અને હાઈ ફ્રીક્વન્સીનું છે, એ સિગ્નલ તમે એપ્લાય કરશો એટલે અહીંયા તમને કલેક્ટર ઉપર એનાથી ઓપોઝિટ સિગ્નલ મળશે. કેમ એવું થશે, તો કે જ્યારે તમે સિગ્નલ એપ્લાય કરશો ત્યારે તમારે અહીંયાથી જે કરંટ ફ્લો થશે એ કરંટ છે ડાયરેક્ટલી ગ્રાઉન્ડ સાથે અહીંયા જે રેઝિસ્ટન્સ છે એની સાથે તમને મળશે. બાકીના ટાઈમની અંદર તમને અહીંયા પોઝિટિવ પલ્સ મળતું હશે. ઓકે, એટલે અહીં પોઝિટિવ સાયકલ હશે ત્યારે અહીં નેગેટિવ મળશે, અહીં નેગેટિવ હશે ત્યારે અહીં પોઝિટિવ મળશે. એકબીજાથી 180 ડિગ્રી ફેઝ શિફ્ટ મળશે. ક્લિયર? ઓકે, તો અહીંયા જ્યારે તમે પ્રાઇમરી ઉપર આ રીતનું સિગ્નલ આપો છો, સોરી આ રીતે નહીં, 180 ફેઝ શિફ્ટમાં આ રીતે સિગ્નલ તમે પ્રોવાઈડ કરો છો ત્યારે પ્રાઇમરીમાંથી ને સેકન્ડરીમાં ટ્રાન્સફોર્મર રાખેલું છે એટલે પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં આપણને એની એ જ વસ્તુ સ્ટેપ અપ થઈને મળશે. એટલે હવે જે સ્પીકરમાં સિગ્નલ મળતું હશે એ સ્ટેપ અપ થયેલું એના એ જ ફ્રીક્વન્સી, એના એ જ શેપ અને એના એ જ ફેઝમાં તમને પાછું મળશે. જે હવે તમે સ્પીકરમાં એપ્લાય કરશો તો સ્પીકર બહુ ઇઝીલી એને તમને મોટા લાઉડ અવાજની અંદર તમને સંભળાવશે. ક્લિયર? તો આ રીતે એક એમ્પ્લીફાયરની ડિઝાઇન થતી હોય છે. આપણે જે આ ડિઝાઇન કરી છે એ ડિઝાઇનની અંદર મુખ્યત્વે આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કર્યો છે. એટલા માટે આપણને હવે જે પેલું કરંટ કોઇલની અંદર વધારે ફ્લો થતો હતો એના લીધે જે પ્રોબ્લેમ થતો હતો એ પ્રોબ્લેમ હવે નહીં થાય. કારણ કે આપણે બંને વસ્તુ સ્પીકરની કોઇલ અને આપણા ટ્રાન્ઝિસ્ટરનો જે કરંટ છે એને આઇસોલેટ કરવા માટે વચ્ચે એક ટ્રાન્સફોર્મર કનેક્ટ કર્યું છે જેને ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર કહી શકાય. ઓકે, તો આ રીતે તમે ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયરની ડિઝાઇન બનાવી શકો છો. નેક્સ્ટ છે એ છે ક્લાસ બી એમ્પ્લીફાયર, જેને પુશ પુલ એમ્પ્લીફાયર પણ કહેવામાં આવે છે. તો જલ્દીથી જોઈ લઈએ કે પુશ પુલ એમ્પ્લીફાયર કઈ રીતે વર્ક કરતું હોય છે. Class B amplifier, and class B amplifier is a one type of push pull amplifier. શું છે આ પુશ પુલ એમ્પ્લીફાયર એ હવે સમજી લઈએ. ઓકે, આના પહેલાના કેસની અંદર મેં તમને કીધું કે ફિક્સ બાયસિંગ આપણે યુઝ કરીએ છીએ. ફિક્સ બાયસિંગ યુઝ કરો એટલે શું થશે, તો કે કન્ટિન્યુઅસ જે ટ્રાન્ઝિસ્ટર છે PNP ટ્રાન્ઝિસ્ટર અથવા NPN ટ્રાન્ઝિસ્ટર એની અંદર કન્ટિન્યુઅસ કરંટ ફ્લો થયા કરે છે. એટલે કોઇલની અંદર કન્ટિન્યુઅસ તમને કંઈક ને કંઈક સિગ્નલ મળ્યા કરે છે. ઓકે, જ્યારે આપણે જરૂર નથી હોતી ત્યારે પણ આપણને કરંટ કન્ટિન્યુઅસ મળ્યા કરે છે, જેના લીધે લાઈફ છે એ સ્પીકરની છે ઓછી થતી જાય છે. તો એ વસ્તુનું સોલ્યુશન આપણે હવે કઈ રીતે કરશું, તો કે પુશ પુલ એમ્પ્લીફાયર ક્લાસ બી એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને. તો ક્લાસ બી એમ્પ્લીફાયરની અંદર એવું તો શું કરવામાં આવે છે, તો કે જે તમારું ટ્રાન્ઝિસ્ટર હતું એવા હવે 2 ટ્રાન્ઝિસ્ટર યુઝ કરેલા છે. કઈ રીતે જરાક જોઈ લઈએ. એક આવું PNP ટ્રાન્ઝિસ્ટર છે અને એક
બીજું ટ્રાન્ઝિસ્ટર આપણે યુઝ કરશું જે એક NPN ટ્રાન્ઝિસ્ટર હશે. ઓકે, તો બંને NPN ટ્રાન્ઝિસ્ટર આપણે અહીંયા યુઝ કર્યા છે. બંને ટ્રાન્ઝિસ્ટરને કનેક્ટ કરવા માટે આપણે એક ટ્રાન્સફોર્મર યુઝ કરશું. તો આ થઈ ગયું એક ટ્રાન્સફોર્મર, જેની સાથે આપણું એક સ્પીકર લાગેલું છે. ઓકે, અહીંયા આપણી પાસે એક એમીટર રેઝિસ્ટર છે, જેની સાથે આપણે ગ્રાઉન્ડ કરતા હતા. તો આ થઈ ગયો એક એમીટર રેઝિસ્ટર, જે ડાયરેક્ટલી કોઇલને જે સપ્લાય મળે છે એનાથી અલગ કરશે. ઓકે, બીજી વસ્તુ, જે સિગ્નલ આપણે પ્રોવાઈડ કરતા હતા એ સિગ્નલ ફરી વખત એક ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીને આપણે અહીંયા અપ્લાય કરશું. તો આપણો જે સોર્સ હતો એ સોર્સ ફરી વખત કંઈક આ રીતે લાગશે. પ્રાઇમરી ઉપર સોર્સ લાગી જશે, VS, પછી એ પ્રાઇમરી સેકન્ડરીમાં સિગ્નલ ટ્રાન્સફર કરશે, અને એ સેકન્ડરીમાંથી જે સિગ્નલ આવશે એ આપણા જે બંને ટ્રાન્ઝિસ્ટર છે ટ્રાન્ઝિસ્ટરના બેઝ ઉપર કનેક્ટ થશે. ઓકે, તો આ સિગ્નલ આવી જશે ડાયરેક્ટ અહીંયા બેઝમાં. પહેલામાં સિગ્નલ ડાયરેક્ટ આપતા હતા, એની બદલે હવે આપણે અહીંયા એક કોઇલનો ઉપયોગ કરીને આપશું. ઓકે, જે આપણો પાવર સપ્લાય છે એ પાવર સપ્લાય અહીંયા કંઈક આ રીતે લાગશે. જે કલેક્ટર વાળી કોઇલ હતી એના ઉપર આપણે લગાડતા હતા, તો અહીંયા એ જ રીતે લાગશે. અહીંયા જે આ કલેક્ટર વાળી કોઇલ છે એનાથી સપ્લાયમાંથી કોઇલમાંથી કલેક્ટર, આપણો કલેક્ટર ટર્મિનલ છે, અહીંયા એમીટર ટર્મિનલ છે. ઓકે, સિમિલર અહીંયા પણ જે કલેક્ટર હતો એ કલેક્ટરમાંથી અહીંથી સિગ્નલ આવે છે, તો આ કલેક્ટર થયું અને અહીંયા એમીટર થયું અને અહીંયા બેઝ છે. ઓકે, તો આપણા પ્લસ VCC પાવર સપ્લાય થઈ ગયા. ઓકે, બીજી વસ્તુ, જે આ સિગ્નલ આપણે આપતા હતા એ સિગ્નલમાં આપણે અહીંયા એક વોલ્ટેજ ડિવાઈડર યુઝ કરતા હતા, જેમાંથી આપણને આઉટપુટ વોલ્ટેજ છે એ મળતા હતા. ઓકે, તો અહીંયા એક રેઝિસ્ટર આવી જશે, જેનાથી આપણે વોલ્ટેજ ડિવાઈડર બનાવશું. આ જે કોઇલ છે એની અંદર સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર યુઝ કર્યું છે. ઓકે, તો આ રીતે આપણી આખી એક સર્કિટ છે એ બનશે. અહીંયા જે આપણે VS યુઝ કરીએ છીએ એ છે હાઈ ફ્રીક્વન્સી લો એમ્પ્લિટ્યુડનું સિગ્નલ. ઓકે, લો પાવરનું સિગ્નલ છે, જેનાથી આપણને અહીંયા એક સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર છે. સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરમાં બે ટાઈપના સિગ્નલ મળશે. જો આ રીતે તમે સિગ્નલ યુઝ કરો છો તો ઉપરની કોઇલની અંદર તમારું જે સિગ્નલ હશે કોઇલની અંદર સિગ્નલ કંઈક આ રીતનું તમને મળશે. ઓકે, નીચેની જે કોઇલ છે એની અંદર 180 ફેઝ શિફ્ટ વાળું સિગ્નલ મળશે, એટલે નીચેની સાઈડ આ રીતનું સિગ્નલ મળશે. ઓકે, તો આ તમારું ઇનપુટ સિગ્નલમાંથી આઉટપુટ સિગ્નલમાં આ રીતે મળશે. આ છે R2, અહીંયા છે R1. ઓકે, તો આ બંને આપણા જે સિગ્નલ છે એ સિગ્નલ આપણે શું કરીએ છીએ તો કે બેઝ ઉપર ડાયરેક્ટલી અપ્લાય કરીએ છીએ. આ જે સિગ્નલ છે અહીંથી અહીંયા બેઝ ઉપર ડાયરેક્ટ અપ્લાય થશે. ઓકે, અહીંયા એક ટ્રાન્ઝિસ્ટર છે Q1 NPN ટ્રાન્ઝિસ્ટર છે, અહીંયા Q2 ટ્રાન્ઝિસ્ટર છે. તો જ્યારે પોઝિટિવ હાફ સાયકલ હશે ઇનપુટની, ત્યારે પોઝિટિવ હાફ સાયકલના લીધે જે આ પોઝિટિવ હાફ સાયકલ છે એના લીધે આ જે Q1 ટ્રાન્ઝિસ્ટર છે એને VBE વોલ્ટેજ મળશે. VBE વોલ્ટેજ કન્ટિન્યુઅસ અહીંયા તમને મળે છે, એમાંથી એ સિગ્નલ લેશે અને આ સિગ્નલમાંથી પોઝિટિવ જે હાફ સાયકલ છે એના લીધે આપણને અહીંયા આઉટપુટ મળશે. ઓકે, તો અહીંયા જે આપણી કોઇલ છે એમાં પોઝિટિવ એક હાફ સાયકલ આવશે. આ જે કોઇલમાં પોઝિટિવ હાફ સાયકલ આવશે એના લીધે અહીંયા તમને આઉટપુટમાં પણ પોઝિટિવ હાફ સાયકલ મળશે. ઓકે, પણ જ્યારે નેગેટિવ હાફ સાયકલ હશે ત્યારે નેગેટિવ હાફ સાયકલ વખતે આ જે ટ્રાન્ઝિસ્ટર છે એ ટર્ન ઓફ થઈ જશે. હવે કારણ કે નેગેટિવમાં એ કટ ઓફ મોડમાં જતું રહેશે, તો કટ ઓફ મોડમાં વર્ક નહીં કરે. તો નેગેટિવ જ્યારે સાયકલ હશે આની, ત્યારે 180 ફેઝ શિફ્ટ હોવાને લીધે તમને અહીંયા પોઝિટિવ હાફ સાયકલ મળશે. એટલે પોઝિટિવ હાફ સાયકલ મળતી હોવાના લીધે અહીંયા જે આ ટ્રાન્ઝિસ્ટર છે એ ટ્રાન્ઝિસ્ટર હવે એક્ટિવેટ થશે. એટલે હવે જે આઉટપુટ તમને મળશે એ નેગેટિવ હાફ સાયકલ અહીંયા કંઈક આ રીતે મળશે. ઓકે, જેના લીધે આઉટપુટમાં પણ તમને નેગેટિવ હાફ સાયકલ કંઈક આ રીતે મળશે. ઓકે, તો આ રીતે 1 by 1 ટ્રાન્ઝિસ્ટર છે ઓન ઓફ થશે. પોઝિટિવ હાફ સાયકલ હશે ત્યારે તમારું Q1 ટ્રાન્ઝિસ્ટર ઓન થશે અને નેગેટિવ હાફ સાયકલ વખતે Q2 ટ્રાન્ઝિસ્ટર ઓન થશે. ઓકે, અને જ્યારે રિક્વાયરમેન્ટ છે ત્યારે જ ટ્રાન્ઝિસ્ટર ઓન થશે, કારણ કે જે સિગ્નલ તમે હવે બેઝ ઉપર આપો છો એ સિગ્નલ કંઈક અહીંથી મળે છે એને. ઓકે,
તો એના લીધે શું થશે તો કે આઉટપુટમાં જે સિગ્નલ હવે મળવાનું છે એ સિગ્નલ ત્યારે જ મળશે જ્યારે ઇનપુટની અંદર સિગ્નલ હશે. પહેલામાં કેવું હતું કે કન્ટિન્યુઅસ તમારું સિગ્નલ છે એ બાયસિંગ વોલ્ટેજ છે ટ્રાન્ઝિસ્ટરને મળ્યા કરતા હતા. હવે એવું છે કે જ્યારે તમારે ઇનપુટ સિગ્નલ આપો છો ત્યારે જ એને આ બાયસિંગ વોલ્ટેજ મળશે. ઓકે, તો આ રીતે તમે એક એમ્પ્લીફાયરની ડિઝાઇન બનાવી શકો છો જેને ક્લાસ બી એમ્પ્લીફાયર કહી શકાય છે. ઓકે, હવે પ્રોબ્લેમ શું થાય છે તો કે જ્યારે તમે સિગ્નલ એપ્લાય કરો છો, આપણે થોડુંક વ્યવસ્થિત હજી સમજી લઈએ. જ્યારે સિગ્નલ એપ્લાય કરો છો, ફોર એક્ઝામ્પલ આ તમારું ઇનપુટ સિગ્નલ છે. ફોર એક્ઝામ્પલ આ તમારું ઇનપુટ સિગ્નલ છે. ઓકે, 0, પાઈ અને 2 પાઈ સુધીનું. તો શું થશે આઉટપુટ સિગ્નલમાં ક્યારે આઉટપુટ મળશે તમને તો કે જ્યારે પોઝિટિવ હાફ સાયકલ હશે ત્યારે Q1 ના લીધે આઉટપુટ મળશે અને નેગેટિવ હાફ સાયકલ વખતે Q2 માં આઉટપુટ મળશે. તો 0 આ થશે પાઈ અને આ થશે 2 પાઈ. ઓકે, સિગ્નલ જ્યારે તમે પોઝિટિવ આપો છો ત્યારે પોઝિટિવ હાફ સાયકલના લીધે Q1 છે એક્ટિવેટ થશે. પણ ક્યારે એક્ટિવેટ થશે એને બેઝ ઉપર તમે બીજું તો કાંઈ પ્રોવાઈડ નથી કરતા, એટલે જ્યારે સિગ્નલ મળશે ત્યારે જ એ એક્ટિવેટ થઈ શકશે. તો જ્યારે અહીંયાથી વોલ્ટેજ છે ઇન્ક્રીઝ થતા 0.7 વોલ્ટ આવે છે, અહીંયા ફોર એક્ઝામ્પલ 0.7 વોલ્ટ એને મળે છે, તો 0.7 વોલ્ટ ઉપર જ તો એક્ટિવેટ થશે, ત્યાં સુધી તો કટ ઓફમાં હશે. એટલે શું થશે તો કે 0.7 વોલ્ટેજ જ્યાં સુધી આમાંથી એને નહીં મળે ત્યાં સુધી એ ઓફ કન્ડિશનમાં રહેશે. અને જેવા 0.7 વોલ્ટ કરતા ઓછા વોલ્ટેજ થઈ ગયા એટલે ફરી વખત ઓફ થઈ જશે. એટલે આઉટપુટમાં તમને 0.7 કરતા વધારે જે વોલ્ટેજ હશે ને એટલા જ મળશે. જો 0.7 કરતા વોલ્ટેજ અહીંયા ઓછા હશે તો આઉટપુટમાં કાંઈ નહીં મળે. અહીંયા પણ એવું જ થશે. સિમિલર નેગેટિવમાં પણ એવું જ થશે. માઇનસ અહીંયા 0.7 છે એ તમને Q2 માં મળશે તો જ તમારું Q2 છે એક્ટિવેટ થશે, નહીતર Q2 છે એ ઓફ રહેશે. એટલે અહીંયા પણ એવું જ થશે કે 0.7 કરતા વોલ્ટેજ વધશે તો આઉટપુટમાં વોલ્ટેજ મળશે, નહીતર નહીં મળે. તો અહીંયા તમને આઉટપુટ ત્યારે જ મળશે જ્યારે 0.7 કરતા વોલ્ટેજ વધે. એટલા માટે શું થશે તો કે અહીંયા આપણને એક આવો ડેડ બેન્ડ મળે છે કે જેની અંદર સિગ્નલની વેલ્યુ 0 છે. ઓકે, સિમિલર અહીંયા પણ એક ડેડ બેન્ડ મળશે. આને કહેવાય ડેડ બેન્ડ, કે જેની અંદર આઉટપુટમાં સિગ્નલ 0 છે, ઇનપુટમાં સિગ્નલ હોવા છતાં અહીંયા તો આપણી પાસે સિગ્નલ હતું પણ આઉટપુટમાં 0 થઈ ગયું છે. તો શું થશે કે આઉટપુટમાં તમારું જે સિગ્નલ છે એનો શેપ ઇનપુટના સિગ્નલ કરતા થોડોક ચેન્જ થઈ જશે, જેનાથી અમુક ઇન્ફોર્મેશન આપણી જે હશે સિગ્નલમાં એ થોડીક ખરાબ થઈ જશે અથવા કટ થઈ જશે. તો પ્રોપર આઉટપુટમાં ઇન્ફોર્મેશન નહીં મળે તો આ એમ્પ્લીફાયરનો કોઈ એટલો બધો મિનિંગ નહીં રહે. ઓકે, તો ક્લાસ બી એમ્પ્લીફાયરનો ડિસએડવાન્ટેજ શું છે તો કે જ્યારે તમે સિગ્નલ પ્રોવાઈડ કરો છો ત્યારે 0.7 વોલ્ટ કરતા વધારે વોલ્ટેજ જો તમને અહીંયા મળશે તો Q1 છે એક્ટિવેટ થશે. અહીંયા -0.7 વોલ્ટ મળશે તો જ તમારું Q2 છે એક્ટિવેટ થશે. આની વચ્ચેનું જે રિજન છે 0.7 વોલ્ટ માઇનસ VBE થી +0.7 વોલ્ટ, એની અંદર આઉટપુટ સિગ્નલ કેવું હશે V આઉટની વેલ્યુ 0 હશે, કારણ કે આપણે અહીંયા બાયસિંગ વોલ્ટેજ બીજા કોઈ પ્રોવાઈડ કરતા નથી. એટલા માટે સિગ્નલની અંદર આવો એક ડેડ બેન્ડ મળે છે જેમાં ઇન્ફોર્મેશન છે એ ઘણી કટ થઈ જાય છે. ઓકે, તો આ ડિસએડવાન્ટેજ છે ક્લાસ બી એમ્પ્લીફાયરનો. પણ ક્લાસ બી એમ્પ્લીફાયરનો એડવાન્ટેજ શું છે, જે ક્લાસ એ એમ્પ્લીફાયરમાં કન્ટિન્યુઅસ તમને આઉટપુટમાં અહીંયા કન્ટિન્યુઅસ ફિક્સ બાયસિંગના લીધે સિગ્નલ મળ્યા કરતું હતું એ હવે અહીંયા નહીં મળે. અહીંયા આપણને એના લીધે કોઇલની અંદર કન્ટિન્યુઅસ આઉટપુટ મળ્યા કરતું હતું જેનાથી સ્પીકર ડેમેજ થવાના ચાન્સીસ હતા, એ અહીંયા નહીં થાય. પણ અહીંયા ઇન્ફોર્મેશન ક્લિપ થાય છે, પહેલામાં એ ઇશ્યુ નથી. ક્લિયર? તો આ થઈ ગયું ક્લાસ બી એમ્પ્લીફાયર, જેનો એક ડિસએડવાન્ટેજ છે. હવે આ વસ્તુને સોલ્વ કરવા માટે શું કરી શકાય તો કે એના માટે ડિઝાઇન થયું એક નવું એમ્પ્લીફાયર જેને આપણે કહેતા હતા ક્લાસ એ બી એમ્પ્લીફાયર. તમે જો જોયું હોય તો ક્લાસ એ બી એમ્પ્લીફાયરમાં ઇનપુટ સિગ્નલ આપણે આવું આપતા હતા, તો આઉટપુટ સિગ્નલ આપણે પહેલા લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે આઉટપુટ સિગ્નલ તમને કેવું મળશે તો કે પોઝિટિવ હાફ સાયકલ આખી મળશે અને નેગેટિવમાં થોડો પોર્શન જ મળશે. ઓકે, આ રીતની આપણને આઉટપુટમાં સાયકલ મળે છે. જો Q1 ટ્રાન્ઝિસ્ટરના લીધે આપણને આવું સિગ્નલ મળે છે અને Q2 ના લીધે ધારો કે આવું સિગ્નલ મળે છે કે જેમાં નેગેટિવ સાયકલમાંથી થોડોક પોર્શન મળે, કે જેમાં પોઝિટિવ સાયકલમાંથી થોડોક પોર્શન મળે, નેગેટિવ સાયકલ આખી મળે. આ બંનેને જો આપણે મર્જ કરી દેશું તો આપણને જે હવે આઉટપુટ સિગ્નલ મળશે એની અંદર કમ્પ્લીટ 0 to 360 0 to 2 પાઈ નું સિગ્નલ આખી ક્લિપ જે પહેલાની અંદર ક્લિપ થાય છે એ ક્લિપ આની અંદર નહીં થાય. ઓકે, તો ક્લાસ
એબી એમ્પ્લીફાયરનો એડવાન્ટેજ એ છે જે ક્લાસ બી એમ્પ્લીફાયરનો ડિસએડવાન્ટેજ છે. એની અંદર ક્લિપ થતું હતું. અહીંયા શું થશે, આની આ જ આખી ડિઝાઇન રહેશે, પણ આમાં 2 ડાયોડ ખાલી એક્સ્ટ્રા એડ થશે. જે 2 ડાયોડના લીધે આઉટપુટની અંદર હવે તમને કન્ટિન્યુઅસ આઉટપુટ મળશે. અહીંયા જે આ ડેડ બેન્ડ હતો એ ડેડ બેન્ડ રિમૂવ થઈ જશે. ક્લિયર? તો આ રીતે તમે ક્લાસ એબી એમ્પ્લીફાયરની ડિઝાઇન બનાવી શકો છો. ઓકે, જે તમારા સિલેબસમાં નથી, પણ જો તમારે જોવાની ઈચ્છા હોય તો તમને નેટ ઉપર ઘણો બધો એનો કોન્ટેન્ટ મળી જશે. ઓકે, તો આ થઈ ગયું ક્લાસ એ એન્ડ ક્લાસ બી એમ્પ્લીફાયર. ક્લાસ એબી એમ્પ્લીફાયરમાં કન્વર્ટ કરવું હોય તો અહીંયા કાંઈ નથી કરવાનું, તમારે 2 ડાયોડ કનેક્ટ કરવાના છે, જેના લીધે તમને આઉટપુટ છે ફરી વખત કન્ટિન્યુઅસ મળ્યા કરશે. અને ડાયોડ છે એ કંઈક આ રીતે કનેક્ટ થશે, અહીંયાથી આ રીતે રિવર્સ બાયસમાં, જેના લીધે તમને જે ક્લિપ મળે છે એ ક્લિપ રિમૂવ થઈ જશે હવે. ઓકે, અને અહીંયા તમારે સિગ્નલ એપ્લાય કરવાનું થશે. જે અહીંયા 2 સિગ્નલ એપ્લાય કર્યા છે એ બંને કાઢીને અહીંયા ડાયરેક્ટ એપ્લાય કરવાનું થાય. તો ડાયોડ D1 ના લીધે 0.7 વોલ્ટેજ, ડાયોડ D2 ના લીધે 0.7 વોલ્ટેજ તમને મળતા રહેશે. એટલે આ જે ડેડ બેન્ડ મળતો હતો એ ડેડ બેન્ડ રિમૂવ થઈ જશે અને આઉટપુટમાં વોલ્ટેજ કન્ટિન્યુઅસ મળ્યા કરશે, જે છે ક્લાસ એબી એમ્પ્લીફાયરની ડિઝાઇન. ઓકે, તો આ રીતે તમે કરી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ છે એ છે ડિસ્ટોર્શન. કે આપણે પાવર એમ્પ્લીફાયર જે ભણ્યા છીએ, પાવર એમ્પ્લીફાયરમાં કયા કયા ટાઈપના ડિસ્ટોર્શન તમને જોવા મળી શકે. તો પહેલું ડિસ્ટોર્શન આવશે એ છે ફ્રીક્વન્સી ડિસ્ટોર્શન. કે જે તમે ઇનપુટની અંદર જે ફ્રીક્વન્સી એપ્લાય કરો છો એફઆઈ, ફોર એક્ઝામ્પલ એ છે 50 હર્ટ્ઝ, અને આઉટપુટની અંદર તમને ફ્રીક્વન્સી મળે છે એ છે ફોર એક્ઝામ્પલ 49.5 હર્ટ્ઝ. ધેટ મીન્સ 0.5 હર્ટ્ઝનો એની અંદર ડિફરન્સ આવે છે, જેને કહેવાય ફ્રીક્વન્સી ડિસ્ટોર્શન. ઓકે, તો એવું થઈ શકે કે તમે સિગ્નલ છે કંઈક આ રીતે એપ્લાય કર્યું હોય તો આઉટપુટમાં જે તમને સિગ્નલ મળે છે એ સિગ્નલની અંદર તમને થોડોક ચેન્જ થઈને આઉટપુટ સિગ્નલ મળે, એટલે હવે તમારું સિગ્નલ છે ધારો કે કંઈક આ રીતે મળે છે. ઓકે, તો અહીંયા જે આ ચેન્જ થાય છે ફ્રીક્વન્સીની અંદર, એ ફ્રીક્વન્સીનો ચેન્જને આપણે કહેશું ફ્રીક્વન્સી ડિસ્ટોર્શન. એનો મતલબ છે કે જે અહીંયા ટાઈમ પીરિયડ તમે ઇનમાં યુઝ કરો છો એ આઉટપુટમાં જે ટાઈમ પીરિયડ મળે છે એ ટાઈમ પીરિયડ આઉટપુટનો છે એ ફોર એક્ઝામ્પલ 98% ઓફ ટોટલ ટાઈમ પીરિયડ જે પહેલા હતો એનાથી 98% જ મળે. ઓકે, તો આ થશે ફ્રીક્વન્સી ડિસ્ટોર્શન, જેમાં ફ્રીક્વન્સી છે વધી શકે અથવા ઘટી શકે છે આઉટપુટની અંદર. બીજું જે ડિસ્ટોર્શન આવે છે એ છે ફેઝ ડિસ્ટોર્શન. ડિસ્ટોર્શનનો મિનિંગ થાય છે સિગ્નલમાં ખરાબી. જે તમે સિગ્નલ ઇનપુટમાં આપો છો એમાંથી આઉટપુટમાં જે સિગ્નલ મળે છે એની અંદર જે ખરાબ થઈ જાય છે એને કહેવાય ફ્રીક્વન્સી ડિસ્ટોર્શન. બીજું છે ફેઝ ડિસ્ટોર્શન. ફેઝ ડિસ્ટોર્શનનો મિનિંગ થશે કે જે તમે સિગ્નલ અપ્લાય કરો છો ઇનપુટની અંદર એની અંદર ફેઝની અંદર વેરિએશન આવે. હવે ફેઝની અંદર વેરિએશન આવશે તો તમારું સિગ્નલ છે એ શિફ્ટ થઈ જશે. ધારો કે સિગ્નલ કંઈક આ રીતનું છે તો આઉટપુટની અંદર હવે જે સિગ્નલ મળશે એ સિગ્નલ થોડુંક ખસી જશે ત્યાંથી, જેને કહેવાય ફેઝ ડિસ્ટોર્શન. ઓકે, તો હવે સિગ્નલ અહીંથી શરૂ થતું હતું 0, એના બદલે હવે અહીંથી શરૂ થાય છે. તો આ જે કાંઈ એની અંદર ડીલે આવે છે એને કહેવાય ફેઝ ડિસ્ટોર્શન. પૂરું પણ એ જ રીતે થશે થોડાક ડીલે પછી. ઓકે, તો આ રીતનું જો સિગ્નલ આવે છે તો એની અંદર ઇન્ફોર્મેશન છે એ તમે વ્યવસ્થિત કેપ્ચર કરી શકશો નહીં. તો આ થયું ફેઝ ડિસ્ટોર્શન. ત્રીજો જે ફેઝ ડિસ્ટોર્શન પછીનું છે એ છે હાર્મોનિક ડિસ્ટોર્શન અથવા એમ્પ્લિટ્યુડ ઓર નોન લિનિયર ડિસ્ટોર્શન. તો એની અંદર શું થશે તો કે ઇનપુટ સિગ્નલ તમારું આ રીતનું છે અને આઉટપુટ સિગ્નલની અંદર જો તમારું એમ્પ્લિટ્યુડ છે એની અંદર કંઈક વેરિએશન આવે છે, જેની અંદર કંઈક આ રીતનું થઈ શકે, તો એને કહેવાય એક ટાઈપનો નોઇઝ. ઓકે, જેને તમે હાર્મોનિક પણ કહી શકો છો. હાર્મોનિક્સનો મતલબ થશે કે જે ઇનપુટની અંદર તમે ફ્રીક્વન્સી આપી છે એના કરતાં કોઈ એક હાઈ ફ્રીક્વન્સી છે એની સાથે મર્જ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ મારી પાસે ઇનપુટ ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ છે, તો સિગ્નલ છે કંઈક તમારું આ રીતનું મસ્ત મજાનું એની અંદર જોવા મળશે તમને. ઓકે, જ્યારે ઇનપુટની સાથે કોઈ હાઈ ફ્રીક્વન્સી છે એ મર્જ થઈ જાય છે, ફોર એક્ઝામ્પલ એની સાથે 150 ની ફ્રીક્વન્સી છે એ મર્જ થઈ ગઈ છે. 150 નો મતલબ થશે કે આ રીતના એક સાયકલ પહેલી પૂરી થાય તો અહીંયા 3 સાયકલ પૂરી થઈ જાય. ઓકે, સોરી 2 સાયકલ પૂરી થઈ જશે. તો એના લીધે હવે તમને આઉટપુટની અંદર વેરિએશન જોવા મળશે અને આઉટપુટ સિગ્નલ હવે તમને જે ઇનપુટની 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે અહીંયા તમારી એક સાયકલ પૂરી થાય છે, ત્યારે અહીંયા તમારી 3 સાયકલ પૂરી થાય છે. 150 ની ફ્રીક્વન્સી છે. ઓકે, તો એના લીધે જે પોઝિટિવ હાફ સાયકલ છે પોઝિટિવ હાફ સાયકલ અહીંયા સુધીની છે, તો આ જે 2 પીક છે અહીંયાના એ તમારી ઓરિજિનલ ફ્રીક્વન્સીની અંદર એડ થઈ જશે. ઓકે, આ એક પીક એ અહીંથી, આ એક પીક છે અહીંથી, તો આને કહેવાય હાર્મોનિક્સ, આને થર્ડ હાર્મોનિક્સ કહેવાય. ઓકે, આ રીતે ફિફ્થ હાર્મોનિક્સ ને ઘણું બધું તમારા એસી સર્કિટની અંદર આવશે. તો આ રીતે જો સિગ્નલની અંદર ભળી જાય છે તો એને કહેવાય હાર્મોનિક ડિસ્ટોર્શન અથવા એમ્પ્લિટ્યુડ ડિસ્ટોર્શન કે નોન લિનિયર ડિસ્ટોર્શન કહી શકો છો. તો આ રીતે અલગ અલગ હાર્મોનિક્સ છે એ તમારા સર્કિટના વેવફોર્મમાં ભળી શકે છે. ક્લિયર? તો આ બધો કોન્સેપ્ટ હતો પાવર એમ્પ્લીફાયરનો. નેક્સ્ટ લેક્ચરથી નવું એક ચેપ્ટર શરૂ કરશું